જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવ્યા છીએ હીરાલક્ષ્મી પાર્ક અને વંદે માતરમ મેમોરિયલમાં, જે આવેલું છે કચ્છમાં આવેલું ભુજથી 10 કિલોમીટર દૂર આવેલું ભુજોડી ગામમાં. ત્યાં છે હીરાલક્ષ્મી પાર્ક અને વંદે માતરમ મેમોરિયલ. આ જે ગાર્ડન દેખાઈ રહ્યું છે તે છે હીરાલક્ષ્મી પાર્ક, અને જે આ ભવન જેવું દેખાઈ રહ્યું છે તે છે વંદે માતરમ મેમોરિયલ. હીરાલક્ષ્મી પાર્કમાં તો તમે એમને ફરી શકો છો, થોડીક જ ટિકિટ છે. અને વંદે માતરમ મેમોરિયલમાં જવું હોય તો તમને ત્યાં વધારે ટિકિટ ચૂકવવી પડશે. અને ત્યાં આપણા બધા ઘડવૈયાઓ થઈ ગયા, આપણા જે શહીદ ઘણા બધા થયા હતા આપણા દેશને માટે, તે બધાના અંદર અલગ અલગ વિશે માહિતી રાખેલી છે. અને ત્યાં અંદર જવામાં કોઈ પણ પ્રકારનો ફોન કે કાંઈ લઈ જવાનું નથી આવતું. ત્યાં અંદર તમને બધું ફરતા 2 કલાક જેવી લાગે છે. ત્યાં જાઓ ત્યારે ટાઈમ કાઢીને જવું, કેમકે અંદર પછી ફોન કાંઈ લઈ જવા ન મળે. અને આરામથી ખાલી અંદર જે હોય તે બધું માણવાનું છે. કોણ કોણ ગઈ આવ્યું છે તે કમેન્ટમાં અમને જણાવજો. અને મજા તો આવી જ ગઈ હશે. અને આ ગાર્ડનમાં પણ ફરવાની બહુ મજા આવી જાય. વંદે માતરમ મેમોરિયલમાં તમે જશો ત્યારે જો ફોન લઈ જવા નહીં મળે, તેનો એક ફાયદો છે કે ત્યાં જે પણ માહિતી મળશે તેમાં તમારું ધ્યાન રહેશે. કેમ કે ફોન સાથે હોય તો ફોનમાં જ આપણું ધ્યાન પડ્યું હોય છે, અને ત્યાં શું છે કહે છે ક્યાં તેમાં આપણું ખાસ ધ્યાન હોતું નથી. તેથી આપણે જલ્દી ફરી નીકળી આવી છીએ. તે તમારો એક્સપિરિયન્સ શેર કરજો. તમે અંદર જો ફોન વગર ગયા હો તો તમને મજા આવી કે ના આવી, કાંઈ ખબર ન પડે, કેમ ટાઈમ નીકળી જાય. અને જે કંઈ માણવાનું હોય તેમાં જ આપણું ધ્યાન રહે છે. તે એક ફાયદો છે. એવી ઘણા પ્લેસ છે જ્યાં આપણે ફોન લઈ જવા નથી મળતા. તેના ફાયદા છે કે ત્યાં આપણું ધ્યાન રહે અને ફોનથી આપણે થોડાક દૂર રહીએ. નહીં તો આપણે 24 કલાકમાંથી તો 4-5 કલાક આપણે ફોનમાં જ વિતાવતા હોઈએ છીએ. જોઈ લો, આ નાનું આખું ફૂલ સ્મારક છે, આખો નકશો આપેલો છે, ગાર્ડન, વંદે માતરમ મેમોરિયલ, કેટલું બધું છે. આનંદ કરો, મજા માણો. જે કોઈ ગયા ન હોય તો એકવાર તો જરૂર મુલાકાત લેજો. અને જે ગયા હોય તે અમને કોમેન્ટમાં જણાવજો કેવું છે, મજા આવી ના આવી. ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા નવી જાણકારીના વિડીયો આવશે, અને હેલ્થ રિલેટેડ પણ અમારા વિડીયો મળતા રહેશે. અને અમારે જે ચેલેન્જ ચાલુ છે તે પણ વિડીયો તમે જોતા રહેજો અને આનંદ મળતા રહેજો. ધન્યવાદ.